આઈસ ક્યુબ જમાવવાની તો ટ્રેમાં તો જુઓ તમે કેટલા બધા ઓપ્શન મળે છે. ખાસ જુઓ ગુલ્ફી, એટલે ગુલ્ફી જમાવવાની આપણને ટ્રે મળે છે. આમ જુઓ તમે ટ્રેના વેરાયટી જુઓ. બોયઝને છે ને આવી જ વસ્તુ બહુ ગમતી હોય. આ જુઓ હાર્ડ પિંચર એટલે સ્કેલિટન એટલે કિચન જ છે સ્કેલેટનનું. અને આ જુઓ યુનિક આ મિરર વાળું આ પણ એક કિચન છે આ ગર્લ્સ માટે. તો આ બોટલ્સની અંદર વિરાજભાઈ કેટલી રેન્જ છે આપણે? બોટલ્સની અંદર તો 300-400 વધારે એનથી વધારે બોટલ્સ અહીંયા ડીઓડેપમાં ભાઈ તમને જોવા મળશે. સમર એકચ્યુઅલી હવે તો ઉનાળો સમર કલેક્શનના હિસાબે જાજુ મળતું હોય. કારનો ડિઝાઇન સાથે મળે છે. 2 ખાનાથી લઈને 4 ખાના સુધીના ઓપ્શન મળતા હોય. અને પૈડું ને તમારી નજર સમક્ષ જ પડ્યું એટલે એક છે ને એક્ઝામ્પલ થઈ ગયું. દેખાડવું ન પડ્યું કે અનબ્રેકેબલ. આ છે ને જો બોક્સમાં કેવું ડિઝાઇન કર્યું છે અને પેટર્ન જો આ ફ્રૂટ બાસ્કેટ જેવું છે, કંઈક અલગ જ વેરાયટી. શું વિરાજભાઈ આવું જશે આ? અરે એવું જ છે. આપણે કાઢી હાલો આપણું પ્રોડક્ટ. બાળકોની તમે સ્પૂન ના જો એટલે નો નાસ્તો કરતા હોય ને તોય કરવાનું મન થઈ જાય એવું. જમવાનો બેસતા હોય તો બેસી જાય. કાશ અમારા ટાણે પણ જો આવું ડીઓડેપ હોત તો અમે હે ને આવું બધું ઘણા 2 રોટલી વધારે ખાતા. એમાં કસ્ટમાઇઝેશન નહીં થાય કે આમાં માની લ્યો તમારે તમારું નામ લખાવવું હોય કે તમારે કોઈના ઘરનાનું કે કોઈનું નામ લખાવું તો તમે એ લખાવી પણ થઈ જતું હોય. હા, એ બધું પણ તમને અહીંયા બધું થઈ જશે. સાથે 35-40% પ્રોફિટ માર્જિન, ગ્રોસ પ્રોફિટ માર્જિન ડીઓડેપના આ ફ્રેન્ચાઇઝી મોડેલમાં જોવા મળે છે. કે ડીઓડેપ ફ્રેન્ચાઇઝી ફીસ તો લે જ છે, સાથે સાથે પોતાની 11,000+ પ્રોડક્ટ્સનું એક્સેસ આપે છે. તોય ફ્રેન્ચાઇઝી આપણે ડીઓડેપની ખોલી. લોકેશનની કાંઈ એવી રિક્વાયરમેન્ટ નથી કે પ્રાઇમ લોકેશન હોય તો જ હાલે, કેમ કે ડીઓડેપ એક જાણીતી એક એવી કંપની કે થઈ ગઈ છે એમ કહીએ તો. શું છે કે આમનું છે ને કે ઇન્ફ્લુએન્સર સાથે બહુ પ્રોપર કનેક્શન હોવાથી એ પણ એડવર્ટાઇઝિંગ છે અથવા તો બ્રાન્ડિંગ એટલી બધી કરતા હોય છે કે તમારે છે ને એટલી બધી મહેનત પણ નહીં કરવી પડતી હશે. એકચ્યુઅલી હા, એ એક સારો પોઈન્ટ કીધો કે તમે જ્યારે પાછું એક્ઝામ્પલ આપો, અમદાવાદથી તમે કોઈ બી ફ્રેન્ચાઇઝ તમે લીધી, મેં લીધી, તો અહીંયા જેટલા ઇન્ફ્લુએન્સર્સ છે એમાંથી એક ટાઈમ ગેપમાં બધાય એ તમારી ફ્રેન્ચાઇઝીની માર્કેટિંગ કરતા રહેશે અને ડીઓડેપે એ પોતાના ઇન્સ્ટાગ્રામમાં મૂકશે. અને ડીઓડેપના સારા એવા 160K ફોલોવર્સ છે, 1,60,000 ફોલોવર્સ એના. તો એમાં બધા વ્યૂઝ આવશે અને એનાથી આખો જે જનતાનો ટ્રાફિક એ તમારી ફ્રેન્ચાઇઝ ઉપર આવશે. આ જેટલી પ્રોડક્ટની રેન્જ અને રેક દેખાઈ રહી છે ને આવી તો ઘણી બધી રેક અહીંયા છે. દરરોજ ડેઇલી રૂટીન અને ડેઇલી લાઈફમાં યુઝ થતી પ્રોડક્ટ હોય છે અને અહીંયા જે મળે છે ને એ પણ એવી પ્રોડક્ટ છે કે ડેઇલી લાઈફને વેરી ઇઝી અને કમ્ફર્ટ કરતું હોય છે. અને બધી જ પ્રોડક્ટ આપણને ઓનલાઈનમાં મળે છે પણ સુકામીને અહીંથી લેવી જોઈએ એ બધી વસ્તુ હું તમને આ પ્રોપર આ વિડીયોમાં માહિતી આપીશ. ને બીજું ડીઓડેપની ફ્રેન્ચાઇઝી અને ડીઓડેપ જે તમે બ્રાન્ડ ઘણા વખતથી વિડીયો એના જોયા હશે, ઘણા બધા વિડીયો પણ જોયા હશે, તો એ એવી બ્રાન્ડ છે કે જેમની પાસે 15+ વેરાયટી અને એમાંના 11,000+ પ્રોડક્ટ આપણને એક જ છત નીચે જોવા મળતું હોય. તો એની ફ્રેન્ચાઇઝી આપણે કઈ રીતે લઈ શકીએ છીએ અને ફ્રેન્ચાઇઝી મોડ્યુલ જે લઈને પણ આપણને શું ફાયદો મળે છે, કઈ રીતે આપણે એમાં પ્રોફિટ હોય છે, કેટલું પ્રોફિટ હોય છે, એની ટોટલી માહિતી આપણે અહીંના ઓથોરાઇઝ પર્સન પાસે લઈશું. પહેલાં તો મને તમારું નામ જણાવશો? મારું નામ વિરાજ ઠક્કર એન્ડ ફ્રેન્ચાઇઝીનું આજે બધું પૂરતું જ્ઞાન આપણે આપણી આજે ઓડિયન્સને આપશે. હવે આમાં કઈ રીતે છે વિરાજભાઈ કે ફ્રેન્ચાઇઝીમાં ઘણી વખત મને પણ કન્ફ્યુઝન હોય ને ઘણા બધા વ્યુઅર હજી વિચારતા હોય છે કે ફ્રેન્ચાઇઝી લેવું છે. ઓલમોસ્ટ આપણે 220+ ફ્રેન્ચાઇઝી કવર અપ કરી ચૂક્યા છે અને હજી પણ પ્લસ થવાના છે. તો ઘણા બધા લોકોને એવા પ્રશ્નો હોય છે કે ભાઈ જોડાઈ તો શું કામે નહીં અને કેટલો પ્રોફિટ મળશે ને કઈ રીતે શું છે ડિસ્પેચિંગ, આ થોડી ઘણી મને માહિતી આપશો. ઓકે, તો પહેલાં તો વાત કરીએ ઇન્વેસ્ટમેન્ટની. તો 10 થી 15 લાખનું આપણી ફ્રેન્ચાઇઝીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોય અને સાથે સાથે 1000 થી 1500 સ્ક્વેર ફીટની એરિયા રિક્વાયરમેન્ટ હોય. ફ્રેન્ચાઇઝી આપણે ડીઓડેપની ખોલી. લોકેશનની કાંઈ એવી રિક્વાયરમેન્ટ નથી કે પ્રાઇમ લોકેશન હોય તો જ હાલે, કેમ કે ડીઓડેપ એક જાણીતી એક એવી કંપની કે થઈ ગઈ છે એમ કહીએ તો. હા, કે એને કોઈ પ્રાઇમ લોકેશનની એવી નીડ નથી. આ બે વસ્તુ જોઈએ, 1000 થી 1500 સ્ક્વેર ફીટનો એરિયા અને 10 થી 15 લાખનું ઇન્વેસ્ટમેન્ટ. અને એ 10 થી 15 લાખનું ઇન્વેસ્ટમેન્ટ એટલે કે ડીઓડેપ ફ્રેન્ચાઇઝી ફીસ તો લે જ છે, સાથે સાથે પોતાની 11,000+ પ્રોડક્ટ્સનું એક્સેસ આપે છે. 11,000+ પ્રોડક્ટ્સ આપણે ડીઓડેપમાં છે, 15+ કેટેગરીઝ સાથે. ₹2થી પ્રોડક્ટ અહીંયા જોવા મળે સ્ટાર્ટ થાય છે. તો એનું બધું એક્સેસ ડીઓડેપ એ ફ્રેન્ચાઇઝીના ઓનરને આપે છે. મેઇન શું કામ લેવી જોઈએ? તો ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઈ-કોમર્સ કંપની ડીઓડેપ હમણાં છેલ્લા ઘણા વર્ષોથી બની રહી છે. સાથે સાથે 35-40% પ્રોફિટ માર્જિન, ગ્રોસ પ્રોફિટ માર્જિન ડીઓડેપના આ ફ્રેન્ચાઇઝી મોડેલમાં જોવા મળે છે. તો એટલે આ એક મોટું રીઝન બની જાય ફ્રેન્ચાઇઝી મોડેલ લેવાનું ડીઓડેપનું ખાસ કરીને.
ડિસ્પેચિંગ ને એની કઈ રીતે છે વ્યવસ્થા? ડિસ્પેચિંગ વગેરે તમારા નીડ ઉપર. કોઈ માની લ્યો મેં ફ્રેન્ચાઇઝ લીધી, તમે લીધી, પ્રોડક્ટ આપણે લીધી ઘણી 11,000માંથી તમને જેટલા તમારા સિલેક્ટ કર્યું હોય અથવા purchase કરવાની વાત છે એ તમે લઈ લીધી. ડિસ્પેચ બધું ડીઓડેપ જ પોતે આપી દે. ઘટે તમારે તો તમારે ડીઓડેપ પાસેથી મંગાવી લેવાની. એ બધું તમને તમારા સ્ટોર ઉપર બધી પ્રોડક્ટ્સ મળી જાય. અને એમાંય માની લ્યો તમે અમદાવાદમાં તમારી ફ્રેન્ચાઇઝ ખોલી અને હું અમદાવાદનો કસ્ટમર હું ડીઓડેપનો, તો હું તો ઓનલાઈન મગાવતો હતો. તો હવે ડીઓડેપ મારી જાણકારી, કોન્ટેક્ટ, એડ્રેસ બધું તમને આપશે કે હવે તમે મને અપ્રોચ કરો. એટલે ટૂંકમાં એટલે કસ્ટમર સુધી તમે રીચ કરો. તમારી ફ્રેન્ચાઇઝી તમે અહીંયા ઓપન કરી લીધી છે, એટલે નિયર બાય કસ્ટમર સુધી આપણે પહોંચવાની આપણને અહીંથી સપોર્ટ મળશે. સપોર્ટ ડીઓડેપ ઈ જ સપોર્ટ કરે કે જેટલા કસ્ટમર્સ અમદાવાદમાં છે જે ઓનલાઈન મગાવે છે એ બધાની કોન્ટેક્ટ ડિટેલ્સ, એડ્રેસ ડિટેલ્સ એ બધી ત્યાંના ફ્રેન્ચાઇઝી ઓનરને આપી દે. તો જેનાથી જે ઓનર હોય ફ્રેન્ચાઇઝીનો એ પોતે જ અપ્રોચ કરે કે તમે અહીંયા આવો, અમારી પાસેથી પ્રોડક્ટ્સ લ્યો. એટલે ડીઓડેપ એમાં ઘણું એન્કરેજમેન્ટ આપે છે. એન્કરેજ. અને બીજું શું છે કે આમનું છે ને કે ઇન્ફ્લુએન્સર સાથે બહુ પ્રોપર કનેક્શન હોવાથી એ પણ એડવર્ટાઇઝિંગ છે અથવા તો બ્રાન્ડિંગ એટલી બધી કરતા હોય છે કે તમારે છે ને એટલી બધી મહેનત પણ નહીં કરવી પડતી હશે. એકચ્યુઅલી એ એક સારો પોઈન્ટ કીધો કે તમે જ્યારે પાછું એક્ઝામ્પલ આપો, અમદાવાદથી તમે કોઈ બી ફ્રેન્ચાઇઝ તમે લીધી, મેં લીધી, તો અહીંયા જેટલા ઇન્ફ્લુએન્સર્સ છે એમાંથી એક ટાઈમ ગેપમાં બધાય એ તમારી ફ્રેન્ચાઇઝીની માર્કેટિંગ કરતા રહેશે અને ડીઓડેપે એ પોતાના ઇન્સ્ટાગ્રામમાં મૂકશે. અને ડીઓડેપના સારા એવા 160K ફોલોવર્સ છે, 1,60,000 ફોલોવર્સ એના. તો એમાં બધા વ્યૂઝ આવશે અને એનાથી આખો જે જનતાનો ટ્રાફિક એ તમારી ફ્રેન્ચાઇઝ ઉપર આવશે. બીજું આપણે કઈ રીતે કોન્ટેક્ટ કરવાનું રહેશે, એની પ્રોસિજર શું છે? પ્રોસિજર ઇફ તમારા લોકોને અહીંયા વિઝિટ કરવું હોય તો રાજકોટમાં તમે લોકો આવી શકો. ગ્રીનલેન્ડ ચોકડી પાસે એક એરિયા છે રૂડા ટ્રાન્સપોર્ટ નગર, ત્યાં હેડક્વાર્ટર્સ ડીઓડેપના છે, તમે અહીંયા બી આવી શકો. એન્ડ કોન્ટેક્ટ ડિટેલ્સ આપણે વિડીયો ડિસ્પ્લેમાં અને વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપી દેશું. તો એ કાંઈ સવાલ જ નથી. આપણે એવું હોય તો થોડીક પ્રોડક્ટ્સ બતાડીએ આપણી ઓડિયન્સને કે જેનાથી લોકોને આઈડિયા આવે કે કઈ પ્રોડક્ટ્સ અહીંયા આપણી પાસે મળે છે. બોટલ્સની અંદર વિરાજભાઈ કેટલી રેન્જ છે આપણી? બોટલ્સની અંદર તો 300-400 વધારે, એનાથી વધારે બોટલ્સ અહીંયા ડીઓડેપમાં ભાઈ તમને જોવા મળશે. સમર એકચ્યુઅલી હવે તો ઉનાળો સમર કલેક્શનના હિસાબે જાજુ મળતું હોય. 400 થી 500, હું તો આ ઓછી બોલું એનાથી વધારે હશે અહીંયા તો. અને એમાંય કસ્ટમાઇઝેશન થાય કે આમાં માની લો તમારે તમારું નામ લખાવવું હોય કે તમારે કોઈના ઘરનાનું કે કોઈનું નામ લખાવું તો તમે એ લખાવી પણ થઈ જતું હોય. હા, એ બધું પણ તમને અહીંયા બધું થઈ જશે. આ જો સ્પેશિયલી જો આપણને કેટલી સરસ બોટલ મળે છે, બધી વેરાયટીમાં મળે છે આપણને. અને આ બધી છે ને BPA ફ્રી પ્રોડક્ટ હોય છે, એ તમને કહી દઉં, કારણ કે પ્લાસ્ટિક ફ્રી પ્રોડક્ટ હોય છે, જેથી કરીને તમે છે ને યુઝ કરી શકતા હોય. ઘણી વખત વન ટાઈમ યુઝ કરીને કે એવી રીતે ઘણી વખત કોઈ બોટલો આપણે બહુ જાજી યુઝ કરતા હોય ને એના જેવી પ્રોડક્ટ નથી. એકચ્યુઅલી મલ્ટિપલ યુઝ માટે પણ થઈ જતું હોય છે. અને વેરાયટી તો એટલી બધી છે, જેમ એમણે કીધું 400+. અને વિરાજભાઈ ઘણી બધી એવી પ્રોડક્ટ બોટલમાં તો જોવા મળે જ છે, પણ આપણે લંચ બોક્સમાં પણ મેં એવું સાંભળ્યું છે કે બાળકોની લંચ બોક્સમાં એટલી બધી વેરાયટી છે. હા, એ આપણે બીજા સેક્શનમાં ન્યાય જાય, એમાંય કસ્ટમાઇઝેશન થાય. એમાં પણ બાળકોનું નામ લખાવવું હોય એમાં પણ થાય બધું. જેમ મેં તમને કીધું ને એવી રીતે આમ જુઓ, ફ્રૂટનું ડિઝાઇન સાથે મળે છે. આ પાઇનેપલ છે, એ જ રીતે આપણને છે ને આ જુઓ ગાડીનું છે, કારનું ડિઝાઇન સાથે મળે છે. 2 ખાનાથી લઈને 4 ખાના સુધીના ઓપ્શન મળતા હોય. અને પડ્યું ને તમારી નજર સમક્ષ જ પડ્યું, એટલે એક છે ને એક્ઝામ્પલ થઈ ગયું, દેખાડવું ન પડ્યું કે અનબ્રેકેબલ છે. એટલે ક્વોલિટી તમે જો વિચાર કરો કેવી આપણને મળી રહેવાની છે. અને આવા તો કેટલા બધા પ્રોડક્ટ. બીજું આમાં તમે એમ બોલે કે નામ પણ લખાવી શકો. આમાં નામ પણ તમે લખાવી શકો. ઓલામાં પાઇનેપલ વાળામાં બી લખાવી શકો, આમાં બી લખાવી શકો. ઘણા બધા પ્રોડક્ટ છે લંચ બોક્સમાં. વેરાયટી આપણને જોવો ને, કલર એટલા બધા વેરાયટી છે કે કદાચ કોઈને બર્થડે પાર્ટી હોય નાના બાળકોને, તો એમાં રિટર્ન ગિફ્ટ દેવું હોય ને તો પણ થઈ જતું હોય છે. આઈસ ક્યુબ જમાવવાની તો ટ્રેમાં તો જુઓ તમે કેટલા બધા ઓપ્શન મળે છે. ખાસ જુઓ ગુલ્ફી, એટલે ગુલ્ફી જમાવવાની આપણને ટ્રે મળે છે. આમ જુઓ તમે ટ્રેના વેરાયટી જુઓ. એ જ રીતે આપણને છે ને ઉપર 2-3 વસ્તુ આપણને ગોલા મેકર જેવું મળે છે. સમર સ્પેશિયલ આઈટમ તો ઘણી બધી. આમાં કઈ રીતે છે વિરાજભાઈ? હા, સમર સ્પેશિયલની દર સમર્સમાં દર વખતે અલગ અલગ વેરાયટીઝ આવતી હોય. આ જો અત્યારે ગોલા મેકરની આવી ગઈ ઘણી બધી વેરાયટીઝ. આ તો છે જ. અહીંયા નીચે તમે હમણાં આપણે ગુલ્ફી મેકર બતાવ્યું એ બી અહીંયા અલગથી આખી ગુલ્ફી મેકર, આઈસ્ક્રીમ મોલ્ડ. ઓકે, આખું મોલ્ડ આ તમે જુઓ, આ કેટલા બધા મોલ્ડ સાથે મળે, એટલે ખાના સાથે મળે છે આપણને. અને આમાં તો ઘણા બધા ઓપ્શન છે, કલર ઓપ્શન છે, વેરાયટી છે. અને પ્લસ આ કપ, ગ્લાસ, બાઉલ જે આપણે કહીએ ને જ્યુસ માટે, શરબત માટે પીરસવા માટે આ બધા, એટલે એઝ અ ક્રોકરી તરીકે છે. પણ તમે આમ જોવો ને તો અનબ્રેકેબલ. એ કે ભાઈ તમે જેટલી પછાડ, જો કે એવું કોઈ કરે નહીં પછાડવાનું ફેંકવાનું, મન જ ન થાય. બાય ચાન્સ કદાચ પડે તો પ્રોબ્લેમ નથી આવતો.
આ છે ને જો બોક્સમાં કેવું ડિઝાઇન કર્યું છે અને પેટર્ન જો આ ફ્રૂટ બાસ્કેટ જેવું છે કંઈક અલગ જ વેરાયટી. શું વિરાજભાઈ આવું જશે આ? અરે એવું જ છે, આપણે કાઢી હાલો આપણું પ્રોડક્ટ. જો મારા વ્યુઅર જોવે છે. અરે એની સામે જ આપણે બતાડી હું કે શું એ જ રીતે હશે. એના જેવું જો આ લોક અહીંયા આપેલું છે, તો આપણે ઓપન કરી એન્ડ એક યુનિક જ પ્રોડક્ટ છે, તમે વિચાર કરો. હા અહીંયાથી ઓકે, અહીંયાથી ખુલે આવી રીતે. હવે આ જે રીતે તમને પિક્ચર બતાડ્યું છે ને એ જ રીતે જો ઓપન થઈ ગયું છે અને આ રીતે તમે મૂકી શકો છો. ફ્રૂટ્સ ને એ બધું સ્ટોર કરી શકો છો વ્યવસ્થિત રીતે, એટલે ઓપન મૂક્યું હોય. હા તો એક આમ એક અલગ જ લુક આપે છે, ફીલ આપતું. એટલે કે ને કે હવે ઓલી છે ને જારી વાળું બાસ્કેટનો ઉપયોગ કરવાનો કરો બંધ અને આને યુઝ કરો. કિચનના યુટેન્સિલ્સમાં બહુ યુઝ થતી હોય છે. સ્પૂન છે, ફોર્ક છે, પીઝા કટર છે, એટલે ઘણા બધા ઓપ્શન સાથે મળે છે. જુઓ તમે આમાં વિરાજભાઈ કેટલા ઓપ્શન છે ને શું છે વેરાયટી. આપણને સ્ટીલની, સ્ટેનલેસ સ્ટીલમાં કેટલી બધી આઈટમ મળે છે. જો સ્ટેનલેસ સ્ટીલથી ચાલુ કરીને હેવી પ્લાસ્ટિક મટીરિયલની લગભગ બધી આઈટમ અહીંયા જો આપણે આ લાઇટર જે છે એ સ્ટેનલેસ સ્ટીલનું પણ છે. અહીં સાઈડમાં અપેક્સ કંપનીનું પ્લાસ્ટિક મટીરિયલનું પણ અહીંયા હેવી પ્લાસ્ટિક મટીરિયલ, નોર્મલ પ્લાસ્ટિક નથી. સ્ટીલના ઓપ્શન સાથે મળે છે ને ખાસ સાથે સાથે આપણને પ્લાસ્ટિકમાં પણ ઓપ્શન મળી રહે છે અને હેવી પ્લાસ્ટિક ઓપ્શન છે. એટલે ઘણી વખત લોકો એમ વિચારતા હોય કે પ્લાસ્ટિકનું લાઇટર છે તો કદાચ તૂટી જતું હોય એવું કંઈ અથવા ચકશે નહીં એમ. તો સ્પૂન છે, સ્પૂન અહીંયા સૂપ સ્પૂનથી લઈને પિલર, નટ ક્રેકર, છોકરાઓ માટેની સ્પૂન એન્ડ ફોર્ક, નાના બાળકોની તમે સ્પૂનના જુઓ એટલે નો નાસ્તો કરતા હોય ને તોય કરવાનું મન થઈ જાય એવું. જમવાનો બેસતા હોય તો બેસી જાય. કાશ અમારા ટાણે પણ જો આવું ડીઓડેપ હોત તો અમે હે ને આવું બધું ઘણા 2 રોટલી વધારે ખાતા એમ. અહીંયા પિઝા કટર, આ જ એક મોટો પ્રશ્ન હોય કે ને પિઝા કટર તો ઘણા લોકો ચાકુથી બધું, પણ હવે આવા નાના મોટા આવતા પેલા ઘણા તો કે આવડા હાથમાં લઈને મોટા કાપતા, પણ આ એક આ ડીઓડેપ એક સારી વસ્તુ કરી કે ઘણા બધા પિઝા કટર આપ્યા. એક અહીંયા હતું, બીજું અહીંયા એક તો વેરાયટીઝ એટલી હોય ને કે પિઝા કટર એક ખોવાય છે. આપણને જોવામાં વિચાર કરવો પડે કે આપણે ક્યાં વસ્તુ જોવા મળશે ને કેટલી વસ્તુ ક્યાં હશે ને એ ન ખબર હોય, કન્ફ્યુઝન થતું હોય. 11,000 પ્રોડક્ટમાં તમે ક્યાં કેટલું બધું. પણ એક છે કે ડીઓડેપ આવ્યા પછી ઘણી બધી વસ્તુ એવી છે ને કે જે ડેઈલી રૂટીનમાં આપણે યુઝ કરતા હોઈએ છીએ ને એને એ એવી પ્રોડક્ટ હોય છે કે જે આપણી લાઈફને છે ને ઈઝી અને કમ્ફર્ટ કરતું હોય છે. ઘણી બધી એવી ઓબ્સ્ટેકલ્સ છે. બોયઝને ગમતા, બોયઝને છે ને આવી જ વસ્તુ બહુ ગમતી હોય. આ જો હાર્ડ પિંચર એટલે સ્કેલિટન એટલે કિચન જ છે સ્કેલેટનનું. અને આ જો યુનિક આ મિરર વાળું આ પણ એક કિચન છે, આ ગર્લ્સ માટે. તો આ કિચન્સમાં આપણી પાસે કેટલી વેરાયટી છે. કિચનમાં પણ એટલી, એમાંય કસ્ટમાઇઝેશન અવેલેબલ, એમાંય તમે તમારું નામ લખાવી શકો. ઓછામાં ઓછા 100+ કિચન્સ અહીંયા ભાઈ તમને જોવા મળી જશે. અવેન્જર્સ બોયઝ બધા અવેન્જર્સના એના બહુ ફેન હોય તો એનાય બાળકોને સાયકલ હલાવતા હોય તો બાળકોના સાયકલ માટે પણ અહીંયા કેટલા બધા કિચન્સની વેરાયટી અવેલેબલ છે. હવે વાત કરું ને તો હવે અહીંની છે ને મને વિરાજભાઈ પ્રોપર ડિટેલ આપી દો. ફ્રેન્ચાઇઝી માટે કઈ રીતે કોન્ટેક્ટ કરી શકે છે, શું ડિટેલ રહેવાની છે. તો ફ્રેન્ચાઇઝીની અગાઉમાં પણ ડિટેલ આપી, પાછી એક નાની એવી માહિતી કે 10 થી 15 લાખનું ઇન્વેસ્ટમેન્ટ, 1000 થી 1500 સ્ક્વેર ફીટની જગ્યા, અને આ બધું ઇફ તમારે પ્રેક્ટિકલી ફિઝિકલી વિઝિટ કરવું હોય તો એડ્રેસ તો ઓલરેડી વિડિયો ડિસ્પ્લેમાં જોવા મળશે, ખાસ ડિસ્ક્રિપ્શનમાં, અને નંબર પણ આપણે આપી દીધો છે. તો આ પ્રોફિટેબલ બિઝનેસ છે, 35 થી 40% પ્રોફિટ માર્જિન, ગ્રોસ પ્રોફિટ માર્જિન રહેવાનું છે. સો આઈ થિંક કરન્ટલી તો ડીઓડેપની ફ્રેન્ચાઇઝ ભાઈ પ્રોફિટેબલ બહુ જ છે. તો જેમ વિરાજભાઈએ કીધું ને એવી રીતે તમામ ડિટેલ તમને વિડીયો ડિસ્પ્લેમાં તો જોવા મળે જ, એ જ રીતે વિડીયો ડિસ્ક્રિપ્શનમાં અને ખાસ ફ્રેન્ચાઇઝી મોડ્યુલ આમની સાથે જોડાઈને જો તમે બિઝનેસ કરવા માંગતા હોય ને તો ઘણું બધું પ્રોફિટ માર્જિન સાથે આપણે બિઝનેસ કરી શકીએ છીએ. જો તમારી પાસે નાનું એવું રોકાણ કરવાની ઈચ્છા હોય તો આમની સાથે જોડાઈને કરી શકો છો, કારણ કે બહુ વિસ્તૃત થઈ રહ્યું છે ડીઓડેપ, જે બહુ મોટી બ્રાન્ડ થઈ ગઈ છે. હવે ઓલ ઓવર ઇન્ડિયામાં લાખો પ્રોડક્ટનું સેલિંગ થાય છે, ઓલ ઓવર ઇન્ડિયા સુધી ડિસ્પેચિંગ થતું હોય છે. તો આવા જ યુનિક વિડીયો સાથે દર વખતેની જેમ હું તમને મળતો રહીશ. તો ફરીથી એક નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી.